ચલો ભાઈ, મારા ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આ ચેનલમાં, જ્યાં તમને રોજ શાકભાજીના ભાવની અપડેટ મળે છે. જો તમે ફોલો નથી કરેલું ને પહેલી વાર આવ્યા છો તો ચોક્કસથી આ પેજને ફોલો કરી લેજો, કારણ કે રોજ તમને શાકભાજીના ભાવની અપડેટ મળશે જમાલપુરના હોલસેલ માર્કેટના. તારીખની વાત કરું આજ તો 25 માર્ચ 2026. આ યુદ્ધ આગળ વધતું જાય છે રોજ બરોજ ખબર નથી પડતી શું થવાનું છે, પણ કંઈ વાંધો નહીં, ખાવા પીવાનું ખેડૂતો ખૂટવા નહીં દે, એ વાત તો ચોક્કસ પાકી છે. હવે જો હું તમને જેવું પહેલાં કહી દઉં કે જે હું તમને બધાને ભાવ કહું છું એ ફિક્સ ભાવ નથી હોતા. તમે સમજો કે આ વસ્તુ કેવી છે કે રાતે ભાવ અલગ હોય, દિવસે ભાવ અલગ હોય. આમાં કેવું છે કે તેજી મંદી હોય, એક દિવસની અંદર 4 વાર તેજી મંદી આવી જાય. શાકભાજી એવી વસ્તુ છે, એટલે હું છે ને તમને એવરેજ ભાવ કહું છું, એનું ધ્યાન રાખવું તમારે ખાસ. અને આમાં જેટલો માલ તમને દેખાય છે એવું બતાવું એમાં 90% માલ છે ને બારગામનો નથી હોતો, દેશી હોય છે અત્યારે. તો એનું ધ્યાન રાખવું, કારણ કે ખરીદનાર ઉપર જ કમિશન હોય. જેમ કે ફુલાવર છે તો ખરીદનાર ઉપર કમિશન છે, કોબી છે ખરીદનાર ઉપર કમિશન છે, બધી વસ્તુમાં લગભગ ખરીદનાર ઉપર જ કમિશન હોય છે. ચલો તો તમને હું ફુલાવરની અપડેટ આપું. ફુલાવર જે લોકલ આવે છે, આપણે કમલેશભાઈ જોડે જાણકારી લઈએ. કમલેશભાઈ કેમ છો? મજામાં? મજામાં બોલો. કેવું છે ફુલાવરમાં આજે? ફુલાવર આજે માલ થોડા ઠીક છે. 18 રૂપિયા 20 રૂપિયા 18 રૂપિયા 20 રૂપિયા. બરોબર. બહુ વીઆઈપી હોય તો 22 થી મારી 25. વીઆઈપી હોય તો બહુ વીઆઈપી હોય તો બહુ એકદમ ડોલર જેવો માલ હોય તો જેવો માલ હોય તો 22 થી 25. અને કેવી આવક છે આજે? આવક આજે છે આપણી દુકાને. અચ્છા, બરોબર. 4 ગાડીનો આવક. 3-4 ગાડી. બરોબર. ઠીક છે, ચલો આભાર. આવું કંઈક છે. હવે કોબીમાં જોઈએ ભાઈ, કોબીમાં કેવું થાય છે આજે? કોબી ગોલ્ડન કોબી હારા માલ 10 થી 12 રૂપિયા. 10-12 રૂપિયા વીઆઈપી માલ. ને ઊંચો માલ હોય તો 6-7 રૂપિયા 8 રૂપિયા. બરોબર. પેલું બાસ્કેટમાં માઇક્રોમાં 6-7-8 જેવો માલ જેવો ભાવ. બરોબર, જેવો માલ એવો ભાવ. બરોબર. ઠીક છે, ચલો આવું કંઈક છે. હવે કોબીને ફુલાવરમાં ગરાગી હમણાં સારી થાય છે 2 દિવસથી. દાસ આપણો અને કારેલા છે, એમપીના કારેલા 30-35 રૂપિયાનું બજાર થાય છે આમાં. જેવો માલ એવો ભાવ. અને હમણાં નાસિકની કોબી વધારે આવે છે. 1, 2, 3 બહાર બી હમણાં 2-3 ગાડીઓ જોઈતી મેં. ઠીક ભાવ થાય છે, એટલું બધું કંઈ ભાવ થતો નથી, કારણ કે લોકલ માલે આવે છે. મોસ્ટલી રેસ્ટોરન્ટમાં વપરાય વધારે. 4-5 રૂપિયા વેચાય. ચલો આગળ જોઈએ. ચાલો ભાઈ, મરચાની વાત કરીએ. G4 મરચા 65-70 રૂપિયા સારામાં સારો. આ બધું ઠીકઠાક માલ હોય તો એનાથી બી નીચે. વીઆઈપી લીલા સિતારા મરચા ઉપરમાં ઉપર 40-45 રૂપિયા, નીચે 35-30 જેવી ક્વોલિટી. અને પિકાડોરની વાત કરીએ તો વેરાવળ વેચાય છે સારો માલ 35 રૂપિયા સુધી. આ ઠીક છે. બોક્સવાળો માલમાં સારો માલ હોય તો 25 રૂપિયા સુધી, અને નીચેમાં 10-15 જેવી ક્વોલિટી હલકો માલ હતો. અને જો આ સિતારા મરચા છે ઠીકઠાક હલકા માલ. અને આ જે દેખાય છે તમને આ 20 રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા જેવો માલ એ પ્રમાણે. એટલે મરચા છે તો મરચામાં એક એવી અલગ હોય, જેવી ક્વોલિટી એ પ્રમાણે માલ હોય એવો ભાવ વેચાય. હવે સિતારા મરચા હોય તો અમુક 50 રૂપિયા વેચતા હોય, ને અમુક 30 રૂપિયા વેચતા હોય, 25 રૂપિયા વેચતા હોય, એવું હોય. તરબૂચ આવ્યા છે ભાઈ, તરબૂચ આવ્યા સેટ આજ તો તમારી દુકાને? તરબૂચ તો 8-10 રૂપિયા વેચાય. 8-10 રૂપિયા જ વેચાય છે એમ ને? સરગવામાં કેવી પોઝિશન કહો? 30 થી 25-30 રૂપિયા. ભીડા 40-45 ભીંડા. અને ગવારમાં કેવી પોઝિશન આજે? 60 થી 65 રૂપિયા માલ. 60-65. અને ગવા પેલું શું કહેવાય, કેરી બેરી આજે 50 થી 60 રૂપિયા. 50-60 રૂપિયા દેશી કે આપણે રાજાપુરી બે 50 થી 60 રૂપિયા. બરોબર. એ ભાઈ સરગવાની પોઝિશન જો દેશી કેરી ઢાકેલી, એટલે વેચાઈ ગયેલી પડી છે. દેશી કેરી છે, રાજાપુરી કેરી છે. ટૂંકમાં હું જ્યાં સવારે માર્કેટમાં આવું છું ડેલી સવારે લગભગ 5 વાગે 6 વાગ્યાની આસપાસ, એટલે જેવો ટાઈમિંગ હોય એ પ્રમાણે માલને એવું વેચાય. એ ચોળી આજે ભાઈની ત્યાં દેખાતી નથી. અને ચોળીની જે વાત કરી તો સુપર માલમાં 70-80 થી લઈને નીચે જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ જોવામાં આવ્યા છે. ભાઈ પરવર છે, દેશી પરવર ને કલકત્તી પરવર આવે. હવે આ કલકત્તી છે 35 રૂપિયા કિલો સુધીનું બજાર થાય છે આમાં. સાથે જો તમને કહું આ દેશી છે તો 50-55 રૂપિયાનું બજાર થાય છે.
જે ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય, એમાંય પાછા અલગ અલગ. અને ગવારમાં તો આજ મંદી છે, ઉપરમાં ઉપર 60-65 રૂપિયા વેચાય છે રેશમ ગવાર. બાકી ઠીક ગરાગી છે. ભાઈ કેવું છે આજે માહોલ? કેમ છે? બહુ સરસ માહોલ છે ભાઈ. ખરાબ છે, ગરાગી નથી દેખાતી ભાઈ આજે. શું જ ગરાગી નહીં છે? હા ગરાગી નથી યાર. કેવું છે? માલમાં ગરાગી નહીં છે. કોઈ માલમાં નહીં. VIP માલ હોય તો 60 રૂપિયા બોમ્બે. બોમ્બે 60 રૂપિયા. આ બોમ્બે છે ને? બોમ્બે આ માલ શીખાડી ગયેલા 50-55. અચ્છા, સારો માલ 60. સારું માલ 60. બાકી સુરત રતાળું? સુરત રતાળું 25 રૂપિયા, રતાળું 38-40. સક્કરિયામાં કેવી પોઝિશન? શેરમાં સાહેબ બજાર નીચું આવી ગયું. નીચું આવી ગયું છે? કેવું થયું છે? 20 થી 22. 20-22 રૂપિયા. કમળવન છે ને ખંભાત છે. બરોબર. ઓકે ભાઈ. જો ભાઈ આવી કંઈક પોઝિશન છે. ગરાગી આજે થોડી ઓછી છે. પછી આ ગવાર છે, ગવારમાં થોડોક મંદીનો માહોલ છે. અને સામે આજે ગરાગીમાં પાવર થોડોક ઓછો છે. જે 2 દિવસ જે સારું હતું પેલું પેટ્રોલના લીધે એના લીધે રિટેલમાં ગરાગી બહુ સારી હતી. હવે એ ગરાગી અહીંયા થોડીક ઓછી થઈ છે. જે રિટેલમાં વેચતા હોય ને એ લોકો અહીંયા થોડાક ઓછા છે. ભાઈ ડુંગળી છે, જો આજે નાસિકની ડુંગળી નથી બજારમાં, ખાલી દેશી એટલે રાજકોટ બાજુની ડુંગળી છે. બજાર થયું 10-12 રૂપિયા કિલો. ભાઈ ગવાર છે, ગવારમાં કેવી પોઝિશન છે જાણકારી લઈએ. ગવાર, તુરિયા અને બધું છે. ઉત્તમભાઈ કેમ છો? મજામાં? નમસ્કાર, મજા. બોલો. કેવું છે આજે? મંદી છે માલ. આજે મંદી છે માલમાં. આજે મંદીનો માલ છે. ઓછા છે, મજા ઓછા છે. હા આજે કેવું છે ગવારમાં? કેવી પોઝિશન? ગવારમાં માલ જેવો ભાવ છે. ગવાર થઈ ગયો 45 થી માંડીને 60 રૂપિયા હારો માલ. હા 60-65. બરોબર. કોઈ એવો સ્પેશિયલ કરાય વકલ હોય તો 65 થી 70 રૂપિયા. 65-70 તો થાય. સ્પેશિયલ હોય તો એ 10-15-7 નો વકલ. બરોબર. ને તમારે ત્યાં નાસિકના તુરિયા આવે એનું શું થયું છે? આપણે લઈ લો 30 થી 35 રૂપિયા, 40 રૂપિયા વેચાય, પણ 40 નથી 35 રૂપિયા વેચાય. અરે બરોબર. ફણસી છે ફણસી શું ભાવ વેચી? 35 ફણસી 35-40 રૂપિયા. 35-40 રૂપિયા. હા બરોબર. ત્યાંની જે લોકલ છે કે નાસિક છે? નાસિક નાસિકની ફણસી છે એમ ને? પૂરી થઈ ગઈ. ઓકે ચલો ઠીક છે. આભાર તમારો. ભાઈ આ કંઈક હતું ગવાર લીલી. 70. બાકી બાજુમાં માલ આવે છે બધું આપણે ખેરગામ ને વ્યારા બાજુનો રિપોર્ટ લેવી ને આજે નાલો. ભાઈ ચલો હવે વાત કરું ને તમને સક્કરિયા છે ખેરગામવાળા. જો આમાં ને આમાં તમને બેમાં ફરક દેખાતો હોય છે. સક્કરિયાનો બજાર થયું 18-20 રૂપિયા, પણ આ વસ્તુ છે એ 2-5 રૂપિયા ઓછા ભાવે વેચાય. ધારો કે બજાર મેં તમને 20 રૂપિયાનું કીધું વિડીયોમાં, પણ આ કદાચ 15 રૂપિયા કિલો વેચાણા હોય. એટલે હું ફિક્સ ભાવ ન કહું, કેવું છે કે અંદાજિત કહું, પ્લસ માઇનસ એમાં હોઈ શકે. જો એમાં કાચા કેળા છે, કાચા કેળા 300નું જબલું. આ ખીરા છે 18-20 રૂપિયા વેચાય છે. પછી અને પપૈયા છે 10-12 રૂપિયા કિલો વેચાયા. 12 રૂપિયા. ભાઈ કાચી કેરી છે, દેશી કેરી દેવો 40 રૂપિયાની આજુબાજુ વેચાય, 40-45 રૂપિયા. અને તોતા છે 50-55 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય છે. ભાઈ દેશી સક્કરિયા છે, રિપોર્ટ લેવી. કેવું છે ભાઈ દેશી સક્કરિયામાં? કેવું થાય છે? સારો માલ 25 રૂપિયા છે, હલકા માલ 20 રૂપિયા છે. હલકો માલ 20 રૂપિયા, સારો માલ 25 રૂપિયા. બરોબર. ઓકે. જો આ કંઈક બજાર છે ને હવે સવારના 7 જેવું માહોલ થઈ ગયું છે, એટલે બધું વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે. તડકો નીકળવાની તૈયારીમાં છે. જો ચલો આગળ હવે લીંબુની દુકાન છે, ઓલા પણ આપણે રિપોર્ટ લેવી. ભાઈ લીંબુ છે, હવે લીંબુમાં તમને રિપોર્ટ આપું તો કોલ્ડ સ્ટોરેજનો માલ 50-60 રૂપિયા કિલો. અને જે આપણે આ ઝીણ આવે છે ઓલા વાવાઝોડાવાળી હજી આવે છે, બજાર એમાં થાય છે લગભગ 20-25 રૂપિયા કિલો થાય છે, સારો માલ હોય તો. અને સુપર વીઆઈપીમાં વીઆઈપી જે લીંબુ છે એમાં ઉપરમાં બજાર થયું 130-140 રૂપિયા કિલો, એકદમ વીઆઈપી હોય તો. જો ટમેટા છે, ટમેટામાં ગરાગી જેવું નામે નથી. તમે જો આગળ સુધી તમને ઉપરથી બતાવજો. લગભગ 4 રૂપિયા કિલોથી લઈને 7-8 રૂપિયા કિલો સુધીનું બજાર થયું. બસ આટલા જ ટમેટાનું બજાર, ગમે એવા ટમેટા હોય. અને અત્યારે કેવું છે, મંદી હોય ને ત્યારે બધા સારા જ ટમેટા હોય. જો પણ ગરાગી 1 રૂપિયાની નહીં. જો ફણસ છે, આને ઇંગ્લિશમાં જેક ફ્રૂટ કહેવાય. આ કાચું હોય તો આની સબ્જી બને, અને પાકી જાય ને તો ફ્રૂટમાં વપરાય. એટલે એક વસ્તુ એવી છે કે જે કાચી હોય તો શાકભાજી બને, અને પાકી જાય તો ફ્રૂટમાં વપરાય.
ભાવની વાત કરું તો 25 થી 30 રૂપિયા કિલો બજાર થયું. આ સાઉથનું છે. બીજું ખેરગામ બાજુનું બી આવે છે.